આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે એક પદાર્થ એક્સ જેનો 1.5 ગ્રામને 150 ગ્રામ દ્રાવક વાયનું મોલર દળ છે 300 ગ્રામ પ્રતિમોલમાં ઓગાળતા ઉત્કલન બિંદુમાં 0.5 કેલ્વિનનો વધારો થાય છે. એટલે કે ઉત્કલન બિંદુનું ઉન્નયન કેટલું આપેલું છે? 0.5 કેલ્વિન. દ્રાવક વાયના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ખાલી જગ્યા ગુણ્યા 10-2 છે. નજીકના પૂર્ણાંકમાં આન્સર લખવાનો છે. દ્રાવક માટે કેબી 5 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપેલો છે. મંદ દ્રાવણ છે એવું ધારવાનું છે અને દ્રાવણમાં એક્સનું કોઈ જોડાણ કે વિયોજન થતું નથી, આ પણ આપણે અહીંયા ધારવાનું છે. ઓકે, તો દ્રાવક વાયના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ખાલી જગ્યા ગુણ્યા 10-2 છે. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો મંદ દ્રાવણ માટે શું આપી શકાય? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો સૂત્ર છે આપણી પાસે P0 - PS અપોન P0 બરાબર દ્રાવ્યના મોલંશ. આના જેટલો હોય દ્રાવ્યના મોલંશ એટલે કે દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલમાં દ્રાવ્યના મોલ વત્તા દ્રાવકના મોલ આપણે કન્સિડર કરી શકીએ. ઓકે, હવે આ સૂત્રમાં આપણે દ્રાવ્યના મોલ લખવા હોય તો દ્રાવ્યનું આપણને દળ આપેલું છે પણ મોલર દળ આપણી પાસે નથી. તો દ્રાવ્યના મોલ આપણે ડાયરેક્ટ અહીંયા આપેલા નથી. અને દ્રાવકની વાત કરીએ તો દ્રાવકનું દળ આપેલું છે, દ્રાવકનું મોલર દળ પણ છે. તો દ્રાવકના મોલ છે આપણી પાસે. દ્રાવકના મોલ N2 બરાબર શું થાય? આપેલ દળ 150 છેદમાં મોલર દળ 300 એટલે કે 1/2 મોલ આપેલા છે જે દ્રાવકના મોલ હશે. તો આપણે જો દ્રાવ્યના મોલ શોધીએ તો આપણને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે મળી જશે. અને મોલ શોધવા માટે પણ દળ ભાગ્યા મોલર દળમાં આપણી પાસે દળ તો આપેલું જ છે, માત્ર મોલર દળનો સવાલ છે. મોલર દળ માટે આપણને બીજા ડેટા આપેલા છે કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન કેટલું થાય છે? 0.5 કેલ્વિનનું. એના માટે કેબી આપેલો છે અને મંદ દ્રાવણ આપેલું છે. એક્સનું કોઈ જોડાણ કે વિયોજન થતું નથી, જેથી વન ટોપ ફેક્ટર આઈની વેલ્યુ પણ કેટલી થશે? 1. તો આપણે યુઝ કરીએ ડેલ્ટા ટીબીની માહિતી. ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી. ઓકે, આગળ લખીએ તો કેબી ઇન્ટુ મોલાલિટી એટલે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. દ્રાવ્યના મોલને સૂત્ર કરતા બનાવીએ તો દ્રાવ્યના મોલ, જેને આપણે N1 નામ પણ આપેલું છે, N1 બરાબર ડેલ્ટા ટીબી, દ્રાવકનું દળ કિલોગ્રામમાં અહીંયા ગુણાશે ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં અને કેબી એના છેદમાં જશે ભાગ્યા કેબી. ઓકે, ડેલ્ટા ટીબીનું મૂલ્ય જોઈએ તો ડેલ્ટા ટીબી આપણને આપેલો છે 0.5, કેબી આપેલો છે 5 અને દ્રાવકનું દળ છે 150 ગ્રામ. 150ને આપણે 1000 વડે ભાગશું જેથી કિલોગ્રામમાં કન્વર્ટ થશે. તો ડેલ્ટા ટીબીની વેલ્યુ 0.5 ગુણ્યા દ્રાવકનું દળ 150ના છેદમાં 1000 કિલોગ્રામ અને કેબીનું મૂલ્ય આપેલું છે 5. ઓકે, આને સિમ્પ્લિફાય કરીએ તો અહીંયાથી આ 0 કટ થઈ જશે. 5 ગુણ્યા 3 કેટલા આવે? 15. અને આગળ જોઈએ તો 0.5 એટલે કે 5/10 ગુણ્યા 3/100 એટલે કે 15/1000. માટે દ્રાવ્યના મોલ આપણને મળે 15/1000 એટલે કે 0.015 મોલ. બરાબર, તો આ દ્રાવ્યના મોલને આપણે આ સમીકરણમાં યુઝ કરીએ તો આપણને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે મળી જશે. ધ્યાન રાખો કે આપણે દ્રાવકના મોલ પહેલેથી જ શોધી લીધા છે 1/2 અથવા તો એને આપણે યુઝ કરી શકીએ 0.5 મોલ. તો લખીએ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો P0 - PS અપોન P0 બરાબર દ્રાવ્યના મોલંશ N1 ના છેદમાં N1 પ્લસ
N2. N1ની વેલ્યુ 0.015/0.015 વત્તા N2 એટલે કે 0.5. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરતાં આન્સર આવે છે 0.0291, જેને આપણે લખી શકીએ 0.0291ને 2.91 ગુણ્યા 10⁻². ઓકે, અને 2.91નો નજીકનો પૂર્ણાંક થશે કેટલો? 3. નજીકના પૂર્ણાંકના આન્સર લખવાનો હોવાથી 3 ગુણ્યા 10⁻². ઓકે, 10⁻² તો આપણને અહીંયા લખીને આપ્યા જ છે, તો ખાલી જગ્યામાં માત્ર આવશે 3. એવો ઓપ્શન છે આન્સર 1, ઓપ્શન A. થેન્ક યુ.